પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજકોટમાં ભાજપના કોર્પોરેટર સાથે બેઠક કરી છે તો સરદાર પટેલ ભવનમાં ભાજપના ઉમેદવારો સાથે નરેશ પટેલે ચર્ચા કરી લેઉવા પટેલનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના કોર્પોરેટર નરેશ પટેલને મળવા આવ્યા અને બેઠકમાં ધારાસભ્ય રમેશ ટીલાડા પણ સામેલ થયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા શનિ આપની સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શનિ, પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજકોટમાં ભાજપના કોર્પોરેટર સાથે બેઠક કરી, શું વધુ અપડેટ તે બેઠકને લઈને? જેટના વાત કરવામાં આવે વિની, તો રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે। નરેશ પટેલે અત્યારે જે ઉમેદવારો છે, ભાજપના ઉમેદવારો સાથે બેઠક છે તે યોજી છે। પાટીદાર પ્રભુત્વ વાળા જે બેઠકો અને વોર્ડ આવેલા છે તેમની સાથે આ બેઠકો યોજતા સમીકરણો છે તે હવે ક્યાંક બદલાય તે તો નવાઈ નહીં, કારણ કે ભાજપે આ છેલ્લી ગલીએ જે માસ્ટર સ્ટ્રોક છે તે લગાવ્યું હોય તેવું અત્યારે સામે આવ્યું છે। અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો છે તે નરેશ પટેલને મળ્યા છે। રાજકોટના આ મહત્વની બેઠકમાં જે ઉમેદવારો હાજર રહ્યા હતા તેને લઈને અત્યારે ગણિતો છે તે બદલાયો હોય તેવું લાગી રહ્યું છે। ખાસ વોર્ડ નંબર 8 માંથી મનીષ ભટ્ટ અને જેટના પ્રવીણ જેગલિયા છે તે મળ્યા છે। વોર્ડ નંબર 12 માંથી પૂર્વ મેયર પ્રદીપ દાવ અને કિશન ઢીલવા જે સારું નામ ધરાવે છે તેઓ મળ્યા છે। સાથે સાથે લુણાગરિયા પણ મળ્યા છે। કેતન પટેલ, હિરેન ખીમાણીયા સહિતના તમામ લોકો મળ્યા છે। આ બેઠકમાં નરેશ પટેલની સાથે ધારાસભ્ય રમેશ ટીલાડા પણ હાજર રહ્યા છે। અનેક બહેનો જે ઉમેદવાર તરીકે જયારે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। એટલે કે ભાજપનું જે અંતિમ પાસું છે તે ક્યાંક બદલાયું હોય ને અત્યારે લેવા પટેલ પાટીદાર સમાજનું જે પ્રભુત્વ વાળી આ વોર્ડ આવેલા છે, જુદા જુદા 3 વોર્ડ, 14 વોર્ડ, 12 નંબરનો વોર્ડ, 8 નંબરનો વોર્ડ, આ તમામ જે લેવા પટેલ સમાજનું પ્રભુત્વ છે તેને લઈને તેઓએ બેઠક યોજી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જી બિલકુલ શનિ, આભાર સમગ્ર માહિતી બદલ।